જીવનનું પરમ લક્ષ્ય શું છે? આ એક એવો સવાલ છે જે ક્યારેક ને ક્યારેક આપણા બધાના મનમાં આવે છે. તો ચાલો આજે આ સવાલનો જવાબ શોધવા માટે આનંદનાથની એક ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા સમજીએ. એક એવા યુવાનની વાત જે પોતાના જીવનનો હેતુ શોધવા માટે એક લાંબી યાત્રા પર નીકળી પડે છે. ઘણીવાર એવું થાય ને કે રાત્રે અચાનક ઊંઘ ઉડી જાય અને મનમાં વિચાર આવે કે આ બધું શું છે? આપણે જે કરી રહ્યા છીએ એનો સાચો મતલબ શું છે? આનંદનાથ માટે આ કોઈ સાધારણ વિચાર નહોતો. એમના માટે તો આ એક સળગતો સવાલ હતો. એમની આખી જિંદગીની સફર બસ આ એક જ સવાલની આસપાસ ઘડાઈ છે. અને ચાલો જોઈએ, કદાચ એમની આ સફરમાં આપણને પણ કંઈક જવાબ મળી જાય. કોઈ પણ વ્યક્તિના જીવનની શરૂઆત એના બાળપણથી થાય છે, બરાબર ને? એમના સંસ્કાર ક્યાંથી આવ્યા, એમના વિચારોનો પાયો ક્યાં નંખાયો, તો આનંદનાથના જીવનમાં પણ એમના બાળપણનો, એમના પરિવારનો બહુ મોટો હાથ હતો. ચાલો સૌથી પહેલાં એમના બાળપણમાં ડોક્યું કરીએ. એક એવા ઘરની કલ્પના કરો જ્યાં સવાર પડે ને મંત્રોનો અવાજ ગૂંજતો હોય અને સાંજ થાય ને સેવાનો ભાવ હોય. બસ આવા જ એક શ્રદ્ધા અને સેવાના વાતાવરણમાં આનંદનાથ મોટા થયા હતા. એમના માટે તો આધ્યાત્મિકતા કોઈ અલગ વસ્તુ નહોતી, એ તો જીવનનો એક ભાગ હતી, શ્વાસ લેવા જેટલી જ સહેજ. અને આ વાતાવરણમાં સૌથી મોટો પ્રભાવ કોનો હતો? એમના પિતાનો. અને એમના પિતા એ ખાલી પૂજાપાઠ કરનારા સામાન્ય ધાર્મિક માણસ નહોતા, એ તો સાચા અર્થમાં કર્મયોગી હતા. તમે જુઓ, એક બાજુ સૂર્યની કઠોર ઉપાસના કરે, રોજ અગ્નિહોત્ર કરે, તો બીજી બાજુ સમાજ સેવામાં પણ એટલા જ આગળ. અને એમની વાણીમાં તો જાણે જાદુ હતો. જ્યારે એ શાસ્ત્રોની વાર્તાઓ કહેતા ને તો લોકો બધું ભૂલીને બસ સાંભળ્યા જ કરતા. આપણે સૌ જાણીએ છીએ કે બાળકો માટે એમના માતા પિતા જ પહેલા હીરો હોય છે, પહેલા ગુરુ હોય છે. આનંદનાથ માટે પણ એમના પિતા જ બધું હતા. નાનપણથી જ પિતાની સાથે યજ્ઞમાં બેસવાનું, એમની પાસેથી શાસ્ત્રોની વાતો સાંભળવાની, આ બધી વસ્તુઓ એમના બાળ મન પર ઊંડી અસર કરી રહી હતી. અજાણતા જ ભક્તિ અને જ્ઞાનના બીજ રોપાઈ રહ્યા હતા. પણ બાળપણની એ શાંત નદી ક્યાં સુધી વહે? યુવાની આવતા જ આનંદનાથના મનની અંદર જાણે એક વાવાઝોડું શરૂ થયું. એક એવો સંઘર્ષ જે એમના જીવનને એક એવા મોડ પર લાવવાનો હતો જેની કોઈ એક કલ્પના પણ નહોતી કરી. જુઓ, ભણતર પૂરું થઈ ગયું હતું, હાથમાં સારી ડિગ્રી હતી, સામે એક ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. મતલબ બહારથી જુઓ તો બધું જ પરફેક્ટ હતું, પણ અંદર તો એક મોટું યુદ્ધ ચાલી રહ્યું હતું. એક બાજુ દુનિયાદારી હતી, નોકરી, પૈસા, સફળતા, અને બીજી બાજુ એમના મનના સવાલો હતા, શાંતિ અને સત્યની શોધ. અને એમને સતાવતો પહેલો સવાલ હતો કે શું આ જ જીવન છે? શું બસ પૈસા કમાવા, એક સારું ઘર બનાવો, સમાજમાં નામ કમાવો, શું આટલા માટે જ આપણને આ જિંદગી મળી છે? એમને અંદરથી એવું ફીલ થતું હતું કે ના, માનવ જીવનનો હેતુ આનાથી કંઈક મોટો હોવો જોઈએ. પછી એમની નજર આસપાસની દુનિયા પર જતી. અને એમને દેખાતું કે બધું જ બદલાઈ રહ્યું છે, કશું જ કાયમ માટે નથી. તો પછી સવાલ એ થાય કે જો આ દુનિયા, આપણા સંબંધો, આપણું આ શરીર પણ એક દિવસ નથી રહેવાનું, તો પછી આ બધી ભાગદોડનો મતલબ શું? શું આ બધું વ્યર્થ છે? અને છેલ્લો સવાલ જે એમને સૌથી વધુ પરેશાન કરતો હતો, એ હતો લોકોનો વ્યવહાર. એ જોતા કે બધા જ લોકો એવા સુખ પાછળ દોડી રહ્યા છે જે પાણીના પરપોટા જેવા છે, આજે ફૂટ્યો ને કાલે ગાયબ. કોઈ એવી વસ્તુ કેમ નથી શોધતું જે હંમેશા સાથે રહે, જે શાશ્વત હોય? બસ આ ત્રણ સવાલોએ તો આનંદનાથને અંદરથી હલાવી દીધા હતા. જ્યારે મનમાં આટલા બધા સવાલોનું તોફાન ચાલતું હોય ને, ત્યારે કોઈક એવા વ્યક્તિની જરૂર પડે જે સાચો રસ્તો બતાવી શકે. આનંદનાથ માટે એ વ્યક્તિ એમના પિતા હતા. અને એમણે નક્કી કર્યું કે હવે જે પણ મૂંઝવણ છે એ બધી પિતાજી સામે મૂકી દેવી છે. અને આ એક નિર્ણય એમના આખા જીવનને બદલી નાખવાનો હતો. એ રાત્રે એમને જરાય ઊંઘ ના આવી. સવાલોના બોજ નીચે આખી રાત પસાર થઈ. અને સવારે ભારે મન સાથે એ પોતાના પિતા પાસે પહોંચ્યા. પિતા એ વખતે અગ્નિહોત્ર કરી રહ્યા હતા, એકદમ શાંત ચિત્તે. આનંદનાથે એમની સામે જોયું અને પોતાના મનમાં જે કંઈ પણ ચાલી રહ્યું હતું એ બધું જ એમની સામે ઠાલવી દીધું. પિતાએ ખૂબ જ શાંતિથી એમની બધી વાત સાંભળી. અને પછી જે જવાબ આપ્યો એ જાણે જીવનનો સાર હતો. એમણે કહ્યું, બેટા સાંભળ, ગુજરાન ચલાવવા માટે પૈસા કમાવા જરૂરી છે, એ આપણો ધર્મ છે, પણ
પૈસા કમાવવું એ જ જીવનનો એકમાત્ર ધર્મ બની જાય ને એ સૌથી મોટો અધર્મ છે. આ કિંમતી માનવ જીવન આપણને એમ જ વેડફી નાખવા માટે નથી મળ્યું. એમણે આગળ સમજાવ્યું કે જ્ઞાન છે ને એ 2 પ્રકારનું હોય છે. એક છે ભૌતિક જ્ઞાન, એટલે કે આપણું સ્કૂલ કોલેજનું ભણતર. એ આપણને દુનિયામાં કેવી રીતે રહેવું, કમાવવું એ શીખવે છે. પણ એનાથી પણ વધારે જરૂરી છે બીજું જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, જે આપણને શીખવે છે કે જીવન શા માટે જીવવું. જુઓ, પહેલું જ્ઞાન એક સારું જીવન જીવવા માટે જરૂરી છે, પણ બીજું જ્ઞાન એક સાર્થક જીવન જીવવા માટે અનિવાર્ય છે. અને પછી એમણે જે વાત કહી એ સીધી આનંદનાથના દિલમાં ઉતરી ગઈ. એમણે કહ્યું, દુનિયામાં સૌથી મોટું કોઈ દાન હોય ને તો એ છે જ્ઞાનનું દાન. એમણે સમજાવ્યું કે સમાજમાં જેટલા પણ દુઃખ છે, જેટલી પણ સમસ્યાઓ છે, એ બધાના મૂળમાં અજ્ઞાન છે. અને આ અજ્ઞાનરૂપી અંધારાને દૂર કરવા માટે જ્ઞાનનો દીવો ફેલાવવો એ જ માણસની સાચી સેવા છે. બસ, પિતાના આ શબ્દો સાંભળતા જ આનંદનાથના મનના બધા જ સવાલો શાંત થઈ ગયા. જાણે ગાઢ ધુમ્મસ હટી ગયું હોય અને સામે રસ્તો એકદમ સાફ દેખાવા લાગ્યો. હવે એમને ખબર હતી કે શું કરવાનું છે. ખાલી જ્ઞાન મેળવવાનું નથી, પણ એ જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારવાનું છે અને બીજાઓ સુધી પહોંચાડવાનું છે. તો એમણે આ કેવી રીતે કર્યું? ચલો જોઈએ. એમણે પોતાના જીવનમાં એક સરસ બેલેન્સ બનાવ્યું. સૌથી પહેલાં પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે આજીવિકાનું એક સાધન ઊભું કર્યું. પછી પોતાના મનની શાંતિ માટે દરરોજ ધ્યાન, પ્રાર્થના અને સાધનાનો નિયમ બનાવ્યો. એની સાથે સાથે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ ચાલુ રાખ્યો, જેથી એમનું જ્ઞાન વધતું રહે. અને છેલ્લે, જે સૌથી મહત્વનું હતું, એ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું, એટલે કે જનસેવાનું કામ. અને આ કોઈ 1-2 દિવસની વાત નહોતી. વર્ષો સુધી એમણે આ નિયમનું પાલન કર્યું. અને આટલી મહેનત અને સાધના પછી એનું પરિણામ પણ મળ્યું. હવે આનંદનાથ એ મૂંઝવણમાં રહેલા યુવાન નહોતા રહ્યા. એ તો પોતાના પિતાની જેમ જ જ્ઞાનના ભંડાર બની ગયા હતા. મનનું જે તોફાન હતું ને એ હવે એકદમ શાંત થઈ ગયું હતું. અને એની જગ્યાએ આવી ગઈ હતી એક ગજબની શાંતિ અને સ્પષ્ટતા. જેમ દરેક નદી છેવટે તો સાગરને જ મળે છે, બરાબર? એમ જ હવે આપણે આનંદનાથના જીવનની એક ક્ષણ પર પહોંચ્યા છીએ, જ્યાં એમની જીવનયાત્રા એના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. પિતાએ તો માત્ર એક રસ્તો બતાવ્યો હતો, પણ એ રસ્તા પર ચાલીને એને એક રાજમાર્ગ બનાવવાનું કામ આનંદનાથે પોતે કર્યું. એમણે પોતાની આખી જિંદગી જ્ઞાન મેળવવા અને એને વહેંચવામાં, એટલે કે સેવામાં લગાવી દીધી. હવે એમની જિંદગીની દરેક પળ એક હેતુથી ભરેલી હતી. તો સાધના દ્વારા પોતાનું કલ્યાણ અને સેવા દ્વારા બીજાઓનું કલ્યાણ. બસ આ 2 પાંખોની મદદથી આનંદનાથે જીવનમાં એ ઊંચાઈ પ્રાપ્ત કરી જેની એમને શોધ હતી. એમને દુનિયાની દોલત નહીં, પણ મનની શાંતિ અને સાચો સંતોષ મળ્યો. અને આ જ તો હતું એમના જીવનનું પરમ લક્ષ્ય. તો આનંદનાથની વાર્તા તો અહીં પૂરી થાય છે, પણ એ પૂરી થતાં થતાં આપણા બધાના મનમાં એક નવો સવાલ શરૂ કરી જાય છે. એમણે તો પોતાનો રસ્તો શોધી લીધો, પણ આપણા જીવનનું પરમ લક્ષ્ય શું છે? કદાચ આ સવાલ પર વિચારવું એ જ એક સાર્થક જીવન જીવવાની સાચી શરૂઆત છે.